સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીર તે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાવત તણી ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામ ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિસતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી તંબે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાચિની જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તો ભાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવ ક્લાંત નારદયનો તું પંથ મુક્તિ તણો શૂન્ય તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિ આરસે સૌ રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રેંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો અયરણમ નમો વજણમ નમો લોય સવ સાવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લુગુટમાં અરિહંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહુ લુગુટમાં કેવલી પંતો ધમો લુગુટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસાર ગ્રંથાધિરાજ કર્તા કર્મ અધિકારમાં આપણે છેલ્લે 51 નંબરથી 56 નંબર સુધીના કરસ લીધા. હવે 87 નંબરની ગાથા અને 88 નંબરની ગાથા. તો અહીં કહેવા શું માગે છે કે એક દ્રવ્યને બીજા દ્રવ્યનું કરતા ભોગતા માનવું તે અજ્ઞાન છે, એ મિથ્યાત્વ છે. તો પ્રશ્ન ઊભો થયો શિષ્યને, આશંકા ઉત્પન્ન થઈ. શંકાની આશંકા, તમે કહો છો એ બરાબર છે પણ મને સમજાતું નથી, એનું નામ આશંકા. અને તમે કહો છો એ ખોટું, એનું નામ શંકા. તો એમને આશંકા થઈ પંચમકારના અપ્રતિબદ્ધ શિષ્યને કે એક દ્રવ્યને બીજા દ્રવ્યનું કરતા ભોગતા માનવું તે અજ્ઞાન, તમે કીધું વારંવાર, મિથ્યાત્વ છે. હવે પ્રશ્ન એ ઊભો થયો કે આ મિથ્યાત્વ અજ્ઞાન આદિ શું છે? જો તેને જીવના પરિણામ કહેવામાં આવે તો પહેલા તમે રાગ દ્વેષ આદિને પૂતગલના પરિણામ કીધા હતા, તો એમાં વિરોધ આવે છે. જો તમે એને પૂતગલના પરિણામ જ માનવામાં આવે તો પછી એ જે જીવ નથી, જે જીવના પરિણામ નથી, તો એનું ફળ જીવ શા માટે ભોગવે? ને આ પ્રશ્નના જવાબમાં 87 નંબર અને 88 નંબરની ગાથા લખાઈ છે.
તો પહેલા 87 નંબરનું હરિગીત ને પછી 88 નંબરનું. લો જયંતિભાઈ. મિથ્યાત્વ જીવ જીવ દ્વિવિધ એમ વળી અજ્ઞાન ને અવિરમણ યોગો મોહને ક્રોધાદિ ઉભય પ્રકાર છે. 88 નંબરનું હરિગીત. મિથ્યાત્વ ને અજ્ઞાન આદિ અજીવ પૂદગલ કર્મ છે. અજ્ઞાન અવિરમણ વળી મિથ્યાત્વ જીવ ઉપયોગ છે. 87 માં શું કીધું? મિથ્યાત્વ જીવ અજીવ દ્વિવિધ એમ વરી અજ્ઞાનને અવિરમણ યોગો મોહ ને ક્રોધાદિ ઉભય પ્રકાર છે. એટલે મિથ્યાત્વ એ જીવ પણ છે અને અજીવ પણ. મિથ્યાત્વના બે પ્રકાર કીધે, જીવ મિથ્યાત્વ ને એક અજીવ મિથ્યાત્વ. એવી જ રીતે અજ્ઞાન, અવિરમણ, યોગો, મોહ ને ક્રોધાદિના એના પણ આવા બે પ્રકાર છે, ઉભય પ્રકાર છે. પછી કીધું મિથ્યાત્વ ને અજ્ઞાન આદિ અજીવ એ પૂદગલ કર્મ છે. અજ્ઞાન અને અવિરમણ વરી મિથ્યાત્વ જીવ ઉપયોગ છે. તો જેમ આની અંદર શું બતાવવામાં આવ્યું કે જે જીવ આ મિથ્યાત્વાદી જે ભાવો છે તે જીવ અને અજીવના ભેદથી બબ્બે પ્રકારના હોય છે. એને આપણે દ્રવ્ય મિથ્યાત્વ પણ કીધું અને ભાવ મિથ્યાત્વ. પૌદ્ગલિક જે મિથ્યાત્વ છે એને દ્રવ્ય મિથ્યાત્વ અથવા તો એને અજીવ મિથ્યાત્વ કીધું. અને પૌદ્ગલિક મિથ્યાત્વ કર્મના ઉદયમાં પરમાં એકત્વ, પરની અંદર મમત્વ, પરની અંદર કર્તૃત્વ, પરની અંદર ભોક્તૃત્વ એ સંબંધી જે ભાવો થાય છે તેમને ભાવ મિથ્યાત્વ કીધું અથવા તો તેને જીવ મિથ્યાત્વ કીધું. એવી જ રીતે આપણે અજ્ઞાન વિશે, એવી જ રીતે અવિરમણ, કષાય, યોગ બધા વિશે લઈ શકાય. ફરી વાર શું કીધું? મિથ્યાત્વ આદિ જે ભાવો છે તે જીવ અને અજીવના ભેદથી બબ્બે પ્રકારના કહેવામાં આવ્યા. દ્રવ્ય મિથ્યાત્વ અને ભાવ મિથ્યાત્વ. તો પૌદ્ગલિક જે મિથ્યાત્વ છે તેને દ્રવ્ય મિથ્યાત્વ કીધું અથવા તો અજીવ મિથ્યાત્વ કીધું. અને એ પૌદ્ગલિક મિથ્યાત્વ કર્મના ઉદયમાં પરની અંદર એકત્વ કરવું, મમત્વ કરવું, કર્તૃત્વ કરવું, ભોક્તૃત્વ કરવું એ સંબંધી જે ભાવો થાય છે તે ભાવ મિથ્યાત્વ અથવા તો જીવ મિથ્યાત્વ કીધું. આ રીતે બીજા બધા ભાવોને પણ લઈ લેવું. તો જીવ મિથ્યાત્વ અને અજીવ મિથ્યાત્વના ભેદથી મિથ્યાત્વ બે પ્રકારનું થયું. તેવી જ રીતે અજ્ઞાન, અવિરતિ, મોહ, યોગ, ક્રોધાદિ એ પણ જીવ અને અજીવના ભેદથી બબ્બે પ્રકારે હોય છે. જે મિથ્યાત્વ, યોગ, અવિરતિ, અજ્ઞાન, અજીવ છે એ પૌદ્ગલિક કર્મ છે. અને જે અજ્ઞાન, અવિરતિ, મિથ્યાત્વ એ જીવ છે તે ઉપયોગ છે. 88 નંબરની ગાથામાં કીધું ને કે મિથ્યાત્વ અને અજ્ઞાન આદિ અજીવ પૂદગલ કર્મ છે. અજ્ઞાન અવિરમણ વરી મિથ્યાત્વ જીવ ઉપયોગ છે. એનું તાત્પર્ય શું થયું કે મિથ્યાત્વાદી ભાવો ચેતનના વિકાર પણ છે અને પૌદ્ગલિક કર્મની પ્રકૃતિઓ પણ છે. તેથી તેને ચેતન પણ કીધા અને એને અચેતન પણ કીધા. આનો ભાવાર્થ અથવા તો આપેલી આત્મખ્યાતિ ટીકામાં અમૃતચંદ્ર આચાર્ય દેવે એનો ભાવ શું બતાવ્યો કે મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ આ બધા ભાવો, સર્વ ભાવો મોર અને દર્પણની જેમ. એક્ઝામ્પલ કોનું આપ્યું? મોરનું અને દર્પણનું. આને આપણે ગયા સ્વાધ્યાયમાં થોડું જોયું હતું સંક્ષિપ્તમાં, આજે થોડું વિસ્તારથી જોઈ. મોર અને દર્પણની જેમ જીવ અને અજીવ દ્વારા ભાવવામાં આવતા હોવાથી, જીવ વડે ભાવવામાં આવતા હોવાથી તે જીવ જ છે, અજીવ વડે ભાવવામાં આવતા હોવાથી તે અજીવ જ છે. તો મોર અને દર્પણની જેમ જીવ અને અજીવ દ્વારા ભાવવામાં આવતા હોવાથી તે જીવ પણ છે અને તે અજીવ પણ છે. એને વિસ્તારથી સમજીએ. આપણે ગયા સ્વાધ્યાયમાં આની વિગતવાર ચર્ચા કરી હતી થોડી. એમાં આપણે 9 તત્વને સમજ્યા હતા. એમાં પણ આવી રીતે બબ્બે પ્રકારના ભેદ પડે છે. તો કે 7 જે છે તે દ્રવ્ય છે અને 7 જે છે તે પર્યાય છે. તો એ પર્યાય કોની? તો કે જીવની પણ ખરી અને અજીવની પણ ખરી. જેવી રીતે આશ્રવમાં દ્રવ્યાશ્રવ, ભાવાશ્રવ. દ્રવ્ય પુણ્ય,
ભાવ પુણ્ય, દ્રવ્ય પાપ ભાવ પાપ, દ્રવ્ય બંધ ભાવ બંધ, દ્રવ્ય સંવર ભાવ સંવર, દ્રવ્ય નિદ્રા ભાવ નિદ્રા, દ્રવ્ય મોક્ષ ભાવ મોક્ષ. જ્યાં જ્યાં દ્રવ્ય સંબંધી વાત આવી, દ્રવ્ય મોક્ષ, દ્રવ્ય બંધ, દ્રવ્ય સંવર, દ્રવ્ય નિદ્રા, દ્રવ્ય આશ્રવ, દ્રવ્ય પુણ્ય, દ્રવ્ય પાપ, એ બધું અજીવની પર્યાય થઈ. અને જ્યાં જ્યાં ભાવ સંબંધી વાત આવી કે ભાવ આશ્રવ, ભાવ પુણ્ય, ભાવ પાપ, ભાવ બંધ, ભાવ સંવર, ભાવ નિદ્રા, ભાવ મોક્ષ, એ બધી જીવની પર્યાય. એવી જ રીતે અહીં મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, યોગ, મોહ, ક્રોધાદિ ભાવો એ જીવ પણ છે અને અજીવ. જીવ અને અજીવના ભેદથી બબે પ્રકારે બતાવવામાં આવ્યા છે. તો એને મોર અને દર્પણના એક્ઝામ્પલથી લીધું. કેવી રીતે? કે જેવી રીતે મોરની અંદર કેવો હોય, કરા કરતા હોય ત્યારે વાદળી હોય, લીલો હોય, પીરો, એ બધા એના જે વર્ણરૂપ જે ભાવો છે એ મોરના પોતાના સ્વભાવ હોવાથી એ મોર વડે જ ભાવવામાં આવે છે. મોરમાં જ તે મળી આવે છે. એ વાદળી કલર, લીલો કલર, પીરો કલર, એ બધા વર્ણરૂપ જે ભાવો છે એ મોરના પોતાનો સ્વભાવ હોવાથી મોર વડે જ ભાવવામાં આવે છે. એટલે કે મોરમાં જ મળી આવે છે. તેથી તેઓ મોર જ છે. મોર વડે ભાવવામાં આવતા હોવાથી, મોરમાં જ મળી આવતા હોવાથી, મોરનો સ્વભાવ હોવાથી તે મોર જ છે. પરંતુ દર્પણમાં એ બિંબ થયું. મોર શું થયું? બિંબ થયું. એનું પ્રતિબિંબ દર્પણમાં. તો દર્પણમાં પ્રતિબિંબ રૂપે દેખાતા એ વાદળી, લીલો, પીરો, એ વર્ણરૂપ ભાવ તે દર્પણની સ્વચ્છતાના વિકાર ભાવથી, એ મોરથી નહીં, દર્પણના સ્વચ્છતાના વિકાર ભાવથી દર્પણ દ્વારા ભાવવામાં આવતા હોવાથી, તે દર્પણમાં જ મળી આવતા હોવાથી તે દર્પણ જ છે, મોર નહીં. ભલે દર્પણમાં મોર છે માટે દર્પણમાં દેખાય છે, એનો જ અહીંયા નિષેધ કરે છે. એ દર્પણમાં એ સમયની એ સપાટીની સ્વચ્છતાના વિકારની એવી યોગ્યતા હતી. મોર તો ખાલી નિમિત્ત છે. એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, નહીં કે કર્તા કર્મ સંબંધ. બસ એની જ અહીં વાત છે કે દર્પણ વડે ભાવવામાં આવતા હોવાથી, દર્પણમાં જ મળી આવતા હોવાથી તે દર્પણ જ છે, મોર નહીં. એવી જ રીતે મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ આદિ પૌદ્ગલિક રૂપી જે કર્મરૂપી જે ભાવો છે, પૌદ્ગલિક કર્મરૂપ ભાવ, તે અજીવના પોતાના સ્વભાવ હોવાથી અજીવ દ્વારા જ ભાવવામાં આવે છે, અજીવમાં જ મળી આવે છે. તેથી તેઓ અજીવ જ છે. ફરીવાર મિથ્યા દર્શન, અજ્ઞાન, આપણે એને આગળ એક્ઝામ્પલથી પણ સમજશું. મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ એ પૌદ્ગલિક કર્મરૂપી ભાવો તે અજીવના પોતાના સ્વભાવ હોવાથી, અજીવ દ્વારા જ ભાવવામાં આવતા હોવાથી તે અજીવ જ છે. પરંતુ એ પૂતગલ કર્મના ઉદયને અનુસાર, એ પૂતગલ કર્મનો ઉદય હોય એ ઉદયને અનુસાર આત્મામાં ઉત્પન્ન થનાર મિથ્યા દર્શન, અસંયમ, અજ્ઞાન એટલે કે અવિરતિ કહો કે અસંયમ કહો, એ ભાવો ચૈતન્યના ભાવો હોવાથી જીવ દ્વારા ભાવવામાં આવે છે, જીવમાં જ મળી આવે છે, માટે તે જીવ જ છે. તો બંને વસ્તુ એવી અજીવ પણ છે અને જીવ પણ છે, એટલે કે ચેતન પણ છે અને અચેતન પણ છે. એનાથી શું નિશ્ચિત થયું? કે નિશ્ચયથી જે મિથ્યા દર્શન, અજ્ઞાન અને અવિરતિ આદિ અજીવ છે, નિશ્ચયથી તેઓ તો અમૂર્તિક ચૈતન્ય જે પરિણામો છે, અમૂર્તિક એ પરિણામોથી ભિન્ન મૂર્તિક પૂતગલ કર્મ છે. ફરીવાર નિશ્ચયથી જે મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ આદિ જે અજીવ છે, અજીવ મિથ્યાત્વ, અજીવ અવિરતિ, અજીવ અજ્ઞાન, તેઓ અમૂર્તિક ચૈતન્ય પરિણામોથી કેવા છે? ભિન્ન છે. અને કેવા છે? આ તો મૂર્તિક પૂતગલ કર્મ છે. અને જે મિથ્યા દર્શન, જે અજ્ઞાન અને અવિરતિ આદિ જીવ છે, તેઓ મૂર્તિક પૂતગલ કર્મથી ભિન્ન ચૈતન્યના પરિણામના વિકાર છે. બંને એકબીજાથી રિવર્સ લીધું. એક ભિન્ન મૂર્તિક પૂતગલ કર્મથી ભિન્ન છે, ચૈતન્ય પરિણામોથી ભિન્ન મૂર્તિક પૂતગલ કર્મ છે, અને બીજામાં લીધું મૂર્તિક પૂતગલ કર્મથી ભિન્ન ચૈતન્ય પરિણામના વિકાર છે. એવી રીતે અહીં જેમ એક્ઝામ્પલમાં લીધું ને, મોર અને દર્પણમાં
એ પ્રતિબિંબિત મોરના ઉદાહરણની માધ્યમથી જીવ અને અજીવ મિથ્યાત્વ આદિને સમજાવવામાં આવ્યા. મિથ્યાત્વ આદિ એમાં મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ બધું લઈ લેવું. તો એ મિથ્યાત્વ આદિને સમજાયું છે મોર અને દર્પણના એક્ઝામ્પલથી. મોરમાં જોવામાં આવતા વાદળી, લીલો, પીરો એ રંગ તો મોરથી અભિન્ન હોવાથી મોર જ છે. મોરમાં જોવામાં આવતા એ મોર વડે જ ભાવવામાં આવે ને મોરનો સ્વભાવ હોવાથી તે મોર જ છે. પણ દર્પણમાં પ્રતિબિંબિત થનારા મોરમાં જે વાદળી, લીલા, પીળા રંગો જે દેખાય છે તેમનામાંના મોરનું કાંઈ પણ નથી. દર્પણની અંદર જે લાલ, પીળો, લીલો આદિ જે રંગ દેખાય તેમાં મોરનું કાંઈ પણ નથી. કારણ કે તેઓ મોરના નિમિત્તથી થનારા, મોર નિમિત્ત છે, મોરના નિમિત્તથી થનારા દર્પણનું જ પરિણમન છે, મોરનું નથી. એનું તાત્પર્ય શું થયું કે દર્પણમાં જોવામાં આવતો મોર એ મોર છે જ નહીં, એ તો દર્પણ જ છે. દર્પણમાં જોવામાં આવતો મોર તે મોર નથી, તે દર્પણ જ છે. લૌકિકમાં તો આ બધી વસ્તુ સમજી છે. દર્પણમાં આપણું મોઢું જોઈએ તો એ દર્પણ એ આપણું મોઢું નથી. દર્પણમાં જોઈ અગ્નિની જ્વારા તો આપણને ખબર છે આ અગ્નિ નથી. જો તે અગ્નિ હોય તો દર્પણ પણ ગરમ થવો જોઈએ. એ બરફની પાટ દેખાય દર્પણમાં, તે બરફની પાટ નથી, તે દર્પણની સચોટ સપાટીનો વિકાર છે. જો તે દર્પણની સપાટી જો બરફ હોય તો એ ઠંડી થવી જોઈએ, એ પણ નથી. અહીંયા સમજી છે. અહીં પણ એમ જ કહે છે કે અજીવ જે પૂતગલ કર્મ છે એના ઉદય અનુસાર આત્મામાં ઉત્પન્ન થનારા વિકાર પરિણામ એ ચૈતન્યના ભાવ હોવાથી જીવ દ્વારા ભાવવામાં આવે છે. માટે તે જીવમાં જ મળી આવતા હોવાથી તે જીવ છે. તો કે દર્પણમાં જોવામાં આવતો મોર તે મોર છે જ નહીં, તે દર્પણ છે. એ જ રીતે કારમાણ વર્ગના રૂપી પૌદ્ગલિક જે સ્કંધો છે મિથ્યાત્વાદી પ્રકૃતિ રૂપે જે પરિણમે છે તે મિથ્યાત્વાદી પ્રકૃતિ તો દ્રવ્ય મિથ્યાત્વ કીધું અથવા તો એને અજીવ મિથ્યાત્વ કીધું. બધાના બબે ભેદ જોઈએ ને, દ્રવ્ય મિથ્યાત્વ, ભાવ મિથ્યાત્વ અથવા તો જીવ મિથ્યાત્વ. તો એ અજીવ મિથ્યાત્વ જ છે. પરંતુ જે મિથ્યાત્વાદી કર્મોના ઉદય અનુસાર જીવમાં થનારો જે કેવો માન્યતા એ પરની અંદર એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, તો પર કર્તૃત્વ બુદ્ધિ રૂપી પરના કર્તૃત્વ આદિ બુદ્ધિ રૂપી જે મિથ્યાત્વાદી ભાવો ઉત્પન્ન થાય એ જીવના વિકાર છે. ને જીવના વિકાર હોવાથી તે જીવ જ છે. જે પ્રશ્ન હતો ને પેલા શિષ્યનો કે મને આ શંકા થાય છે, શું આ શંકા થાય છે? પહેલું તો કીધું મિથ્યાત્વ અને અજ્ઞાન શું છે? કેમ કે તમે વારંવાર કહો છો એક દ્રવ્યને બીજા દ્રવ્યનું કરતા ભોગતા માનવું તે અજ્ઞાન છે, તે મિથ્યાત્વ છે. મને આ શંકા ઉત્પન્ન થાય છે કે આ મિથ્યાત્વ અને અજ્ઞાન શું છે? વળી જો તમે એને જીવના જ પરિણામ કહેવામાં આવો તો પહેલા તો રાગદ્વેષાદીને પૂતગલના પરિણામ કીધા હતા, તો એમાં વિરોધ ઉત્પન્ન થાય છે. અને જો તેમને પૂતગલના જ પરિણામ માનવામાં આવે રાગદ્વેષાદીને, તો એ જીવ નથી, જીવના પરિણામ નથી, તો એમનું ફળ જીવ કેવી રીતે ભોગવે? આ એને આશંકા ઉત્પન્ન થઈ. તો અહીં કહે છે તું આ બે ભેદને સમજતો નથી. મિથ્યાત્વના બે ભેદ છે, જીવ મિથ્યાત્વ અર્થાત તે ભાવ મિથ્યાત્વ, અજીવ મિથ્યાત્વ અર્થાત દ્રવ્ય મિથ્યાત્વ. તો કે મિથ્યાત્વ કર્મના ઉદય અનુસાર જીવમાં થનારું પર સંબંધી એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ આદિ મિથ્યાત્વ આદિ ભાવો તે જીવના વિકાર હોવાથી તે જીવ જ છે. આમ મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયમ આદિ એ જીવરૂપ પણ હોય છે અને અજીવરૂપ પણ હોય છે. બસ આ ભેદને સમજવાનું છે. અને આચાર્ય જયસેનજીએ તાત્પર્ય વૃત્તિની ટીકામાં એમાં પણ એમને મોર અને દર્પણનું જ ઉદાહરણથી વાતને સ્પષ્ટ કરી. આ ગાથામાં 87 નંબરની ગાથામાં પંડિત જયચંદજી છાબડાએ વિશેષ સ્પષ્ટીકરણ કર્યું. તો કે પૂતગલના પરમાણુ પૌદ્ગલિક મિથ્યાત્વ આદિ કર્મ રૂપે પરિણમે છે. પૂતગલના જે પરમાણુઓ છે તે પૌદ્ગલિક મિથ્યાત્વ આદિ કર્મ રૂપે પરિણમે છે. તે કર્મનો વિપાક એટલે ઉદય થતા એમાં જે મિથ્યાત્વ આદિ સ્વાદ આવે છે, જે કર્મનો ઉદય થાય એમાં જે મિથ્યાત્વ આદિ સ્વાદ ઉત્પન્ન થાય છે તે મિથ્યાત્વ આદિ અજીવ છે. કર્મનો ઉદય થયો તો એની અંદર મિથ્યાત્વ આદિ જે સ્વાદ ઉત્પન્ન થયો તે કેવું છે? મિથ્યાત્વ આદિ એ અજીવ છે.
અને કર્મના નિમિત્તથી જીવ વિભાવરૂપ પરિણમે છે, વિકારરૂપ પરિણમે છે. જીવ નથી પરિણમતો. ખરેખર આ બધી પર્યાયની રમત છે, પરંતુ બોલવામાં આવે જીવ વિકારરૂપ પરિણમે છે. તો એ જીવ વિભાવરૂપ પરિણમે છે. તે વિભાવ પરિણામો એટલે પર્યાય થયું, એ વિભાવ પરિણામો એ પણ એ ચેતનના વિકાર છે. તેથી તે જીવ છે. એ કર્મના નિમિત્તથી થાય છે, જીવની પોતાની યોગ્યતાથી. નિમિત્ત કર્મનું, પરનું નિમિત્ત, તો કર્મના નિમિત્તથી જીવ વિભાવ રૂપે પરિણમે છે. એ વિભાવ પરિણામો ચૈતન્યના વિકાર છે, તેથી તે જીવ છે. તો અહીંયા શું જાણવાનું વિશે કે મિથ્યાત્વાદી જે કર્મની પ્રકૃતિઓ છે તે પૂતગલ દ્રવ્યના પરમાણુ છે, અને જીવ કેવો છે? પોતે ઉપયોગ સ્વરૂપ છે. 88 નંબરના હરિગીતમાં આવ્યું ને કે મિથ્યાત્વને અજ્ઞાન આદિ અજીવ પૂતગલ કર્મ છે. અજ્ઞાન અને અવિરમણ વરી મિથ્યાત્વ જીવ ઉપયોગ છે. તો મિથ્યાત્વાદી કર્મની પ્રકૃતિ તે પૂતગલ દ્રવ્યના પરમાણુ છે, અને જીવ કેવો છે? ઉપયોગ સ્વરૂપ છે. એના ઉપયોગની એવી સ્વચ્છતા છે કે પૌદ્ગલિક કર્મનો ઉદય થતા એના ઉદયનો જે સ્વાદ આવે છે, પૌદ્ગલિક કર્મનો ઉદય થયો, એની સ્થિતિ પૂરી થઈ તો અનુભાગ આવ્યો, એટલે કે કર્મનો ઉદય થયો તો એ અનુભાગ આવ્યો એટલે એનો રસ આવ્યો, તે એને સ્વાદ કીધું. એના ઉદયનો જે સ્વાદ આવ્યો, એ જેવો સ્વાદ આવ્યો એના આકારે અહીંયા ઉપયોગ થઈ જાય છે જીવની સપાટીમાં, એટલે કે એની સ્વચ્છતામાં. અજ્ઞાનીને અજ્ઞાનને કારણે, આપણી વાત છે, અજ્ઞાનીને અજ્ઞાનને કારણે એ સ્વાદનું અને ઉપયોગનું ભેદ જ્ઞાન નથી. એ સ્વાદને ઉપયોગ માની લીધો. એ સ્વાદનું કયો? મિથ્યાત્વનો જે સ્વાદ જે છે, જેને આપણે એવું કીધું કે મિથ્યાત્વ આદિ અજીવ મિથ્યાત્વ છે. એ અજીવ મિથ્યાત્વને અને જીવ મિથ્યાત્વ એટલે કે સ્વાદ અને ઉપયોગનો ભેદ જ્ઞાન નથી. તેથી તે સ્વાદને જ પોતાનો ભાવ જાણે, એને જ પોતાનો સ્વભાવ જાણે છે, એટલે કે પર્યાયનો સ્વભાવ જાણે. જ્યારે એને એનું ભેદ જ્ઞાન થાય છે, એટલે કે જીવ ભાવને જીવ જાણે છે અને અજીવ ભાવને અજીવ જાણે છે. જે જીવ ભાવ જેવો છે તેને જીવ જાણે, અને જેવો અજીવ ભાવ છે તેને અજીવ જાણે, ત્યારે મિથ્યાત્વનો અભાવ થઈને સમ્યક જ્ઞાન ઉત્પન્ન થાય છે. ત્યારે એ ભેદ જ્ઞાન થાય ત્યારે જીવ ભાવને જીવ જાણે, અજીવ ભાવને અજીવ જાણે, ત્યારે મિથ્યાત્વનો અભાવ થાય છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ આ વાતને વધારે સ્પષ્ટ કરી કે જીવને પોતાના મિથ્યાત્વ ભાવનું વેદન તો થાય છે, જીવને પોતાના મિથ્યાત્વ ભાવનું વેદન તો થાય છે, પરંતુ જડ મિથ્યાત્વનું વેદન જીવને થતું નથી. કર્મનું વેદન, જડ મિથ્યાત્વનું વેદન જીવને થતું નથી. જ્ઞાનમાં જડના રસનો ખ્યાલ તો આવે, જ્ઞાનની અંદર જડના રસનો ખ્યાલ આવે, પરંતુ અજ્ઞાની એમ માને કે હું જડનો સ્વાદ લઉં છું. એ આપણે લાડવાના એક્ઝામ્પલથી સમજાતા, ફરી સમજશું કે પૂજ્ય ગુરુદેવશ્રીએ શું કીધું કે જીવ જે છે એને પોતાના મિથ્યાત્વ ભાવનું વેદન તો થાય છે, પરંતુ જડ મિથ્યાત્વનું એટલે કે કર્મનું વેદન એને થતું નથી. જ્ઞાનમાં જડના રસનો સ્વાદ તો આવે છે ને, ખ્યાલ તો આવે છે, પરંતુ અજ્ઞાની શું માની છે? આપણે અજ્ઞાન દશામાં હું જડનો સ્વાદ લઉં છું. જડની પર્યાય તો રૂપી છે ખરેખર, તો એ અરૂપી જીવમાં તો આવી ન શકે. હું જડનો સ્વાદ લઉં છું, હું ફલાણી ચીજ ખાઉં છું, તો હું જડ એનો સ્વાદ લીધો, કેવી સ્વાદિષ્ટ છે. તે જડની પર્યાય તો રૂપી છે. જડની પર્યાય તો કેવી છે? તે રૂપી છે. તે હજી અરૂપીમાં કેવી રીતે આવે? એ જીવમાં આવતી નથી, તે જીવમાં આવતી નથી. તો જ્ઞાન જડ રસને અથવા તો સ્વાદને, જ્ઞાન જે છે જડના રસને, એના સ્વાદને જાણે તો છે, જડના રસને અને સ્વાદને જાણે તો છે, પરંતુ તે જડનો સ્વાદ તે જ્ઞાનમાં પ્રવેશ કરી શકતો નથી. બસ આ જ ભૂલ થાય. અહીં છે ને આનું જમવાનું બહુ સ્વાદિષ્ટ, તે જડનો સ્વાદ અહીં જ્ઞાનમાં પ્રવેશ નથી કરી શકતો, પરંતુ અજ્ઞાની જીવ આપણે તે પ્રમાણે ન માનીને જડનો સ્વાદ મને આવ્યો. આપણને કોઈ પણ પ્રસંગ હોય તો બોલાવે ને રસોડામાં, તમે ચાખી લો કંઈ વધુ ઓછું હોય તો આપણે કહીએ નહીં આમાં મીઠું ઓછું, આમાં લીંબુ ઓછું, આમાં તીખાશ ઓછી.
તો મને જળનો સ્વાદ મેં ચાખ્યું, મને આવ્યો, તો તું મિથ્યાત્વ ભાવનું સેવન કરીશ. કેમ કે જળનો જે સ્વાદ છે એ તો રૂપી છે, તો અરૂપીમાં કેવી રીતે પ્રવેશ કરે? જ્ઞાનમાં પ્રવેશ નથી કરતો. પરંતુ અજ્ઞાની આ પ્રમાણે ન માનીને જળનો સ્વાદ મને આવ્યો એમ માનીને મિથ્યાત્વ ભાવનું સેવન કરે છે. જેવી રીતે આપણે લાડવો ખાઈ, હમણાં જ ગયો 10 લક્ષણ પર્વ, તો ક્યાંય ને ક્યાંય સંગ જમણમાં લાડવા હોય તો એ લાડવા ખાય તો એના સ્વાદનું જ્ઞાન થાય છે આપણને કે આ બરાબર છે, ઓછો ગ્રાસ વાળો છે. ધારો કે કોઈ ક્યાંય બીજા અન્ય જૈન મતમાં જઈ તો અંદર ખસખસ નાખી દે તો આપણે તરત કહીએ અમે ખસખસ વાળો લાડવો ન ખાઈ. તો એ ખ્યાલ આવી જાય સ્વાદથી, આમ સીધું મોઢા મૂકી દીધું કે આમાં ખસખસ છે, અમે ન ખાઈ. તો એ સ્વાદનું જ્ઞાન થાય છે, પરંતુ લાડુનો સ્વાદ તે જ્ઞાનમાં આવી જતો નથી. જો લાડવાનો સ્વાદ જ્ઞાનમાં આવી જાય તો જ્ઞાન અચેતન બની જાય. લાડવો તો અચેતન છે, તો લાડવાનો સ્વાદ જ્ઞાનમાં નથી આવતો, કારણ કે લાડવાનો સ્વાદ તો જળ છે, રૂપી છે, અને ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ તે અરૂપી છે. તો અરૂપીમાં રૂપીનો પ્રવેશ કેવી રીતે થઈ શકે? એવી જ રીતે કર્મનો ઉદય કેવો છે? જળ છે. તે જળનો સ્વાદ, એનો અનુભવ તે જ્ઞાન જાણે છે. એ કર્મના ઉદયને, એના અનુભવને, એના રસને જ્ઞાની એટલે કે જ્ઞાન જાણે છે, પરંતુ અજ્ઞાનીને ભેદ જ્ઞાન નથી. તેથી જળનો સ્વાદ જ્ઞાનમાં ખ્યાલ આવતા એમ માની લેશે મને જળ કર્મનો સ્વાદ આવ્યો. આમ માનીને તે મિથ્યાત્વનું સેવન કરે છે. કર્મના ઉદયનું ફળ આવતા જે મિથ્યાત્વ આદિનો સ્વાદ ઉત્પન્ન થાય છે તે ખરેખર મિથ્યાત્વ આદિ અજીવ છે. જીવ મિથ્યાત્વ અને અજીવ મિથ્યાત્વ. જીવ અવિરતિ, મિથ્યાત્વ અવિરતિ. જેવી રીતે આપણે આશ્રવ, બંધ, સંવન, નિદ્રા, મોક્ષ આદિમાં જોયું. તો મિથ્યાત્વ કર્મના અનુભાગને અજીવ મિથ્યાત્વ કીધું. અનુભાગ એટલે રસને, એના ઉદયને અજીવ મિથ્યાત્વ કીધું. પરંતુ ગાથામાં મૂળ તો શું કીધું છે કે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ તે જીવ અને અજીવના ભેદથી, એટલે કે એને ભાવ અને દ્રવ્યના ભેદથી બબ્બે પ્રકારના હોય છે. એ આ 87 અને 88 નંબરની ગાથામાં તે વિશેષ લીધું. ગયા સ્વાધ્યાયમાં આખું દ્રવ્યાશ્રવ, ભાવાશ્રવની બધી વિશેષ ચર્ચા કરી, એના રેકોર્ડિંગમાં તમે સાંભળી લેજો. આપણે ફરી હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સંક્ષિપ્તમાં આખો એનો સારાંશ આવી ગયો 87 અને 88 નંબરની ગાથા. અહીં શું કીધું? મિથ્યા દર્શન એટલે શું? વિપરીત માન્યતા. મિથ્યા દર્શન એક અજીવ પણ છે અને એક જીવ પણ છે. એ બબે પ્રકાર છે. એટલે મિથ્યા દર્શન લો, અજ્ઞાન લો, અવિરતિ, આ બધા જે ભાવો છે તે પ્રત્યેક મોર અને દર્પણની જેમ જુદા જુદા છે. મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ, મોહ, ક્રોધાદિ જે બધા ભાવો છે તે બધા પ્રત્યેક મયુર અને દર્પણની જેમ જુદા છે. પરંતુ આમાં જ ભૂલ થાય છે. મિથ્યા શ્રદ્ધા એ એક જીવ ભાવ છે. મિથ્યા શ્રદ્ધા લો તો મિથ્યા શ્રદ્ધા એક જીવ ભાવ છે. તારી પોતાની પરી એમાં તો વિપરીત માન્યતા કરે તો મિથ્યા શ્રદ્ધા એ જીવ ભાવ છે. અને મિથ્યા દર્શન મોહ કર્મની એક પર્યાય છે. મિથ્યા દર્શન મોહ એ કર્મની એક પર્યાય છે. મિથ્યા શ્રદ્ધા જે જીવ ભાવ છે. એવી રીતે અવિરતિ આત્મામાં આશક્તિનો ભાવ છે, અને તેની સાથે ચારિત્ર મોહનો એક ઉદય ભાવ છે. એ અવિરતિ ભાવ જડમાં છે. એ પણ બે થઈ ગયું. આસક્તિ, અવિરતિ જડ અવિરતિ એટલે કે દ્રવ્ય અવિરતિ અને ભાવ અવિરતિ એટલે કે જીવ અવિરતિ અને અજીવ અવિરતિ. તો અવિરતિ એટલે કે આત્મામાં આસક્તિનો ભાવ છે, અને તે સમયે ચારિત્ર મોહનો એક ઉદય ભાવ છે. તે અવિરતિ ભાવ તે જડમાં છે. આવી રીતે ભાવ અને અજ્ઞાન બધી વસ્તુમાં લઈ શકો. પરંતુ અહીં સ્વરૂપનું બેભાન, અહીં પોતાના સ્વરૂપનું જે બેભાન છે એ જે દશા, અને એ સમયે જ્ઞાનાવણી આદિની ઉદય એ જડની દશા. આવી રીતે બધાના બબે પ્રકાર લેવામાં આવ્યા છે. પોતાના સ્વરૂપનું ભાન નહીં હોવાથી પોતાના સ્વરૂપનું બેભાન
એ દશા અને તે જ સમયે જ્ઞાનાવણી આદિનો ઉદય તે જડની દશા. એ એક એકના બબે પ્રકાર બતાવવામાં આવ્યા છે. માટે આ જે કંઈ ભાવો છે એ ભાવો એટલે ખરેખર તો એ પર્યાય છે, અવસ્થા છે, દશા છે, હાલત છે. તે પ્રત્યેક દરેકે દરેક મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ, કષાય, યોગ આદિ તો મયુર અને દર્પણની જેમ અજીવ અને જીવ વડે ભાવવામાં આવતા હોવાથી અજીવ પણ છે અને જીવ પણ છે. બધું અજીવ પણ છે અને જીવ પણ છે. માટે તને ઓલી જે આશંકાથી હતી એનો ખુલાસો થયો. તે અજીવ પણ છે અને જીવ પણ છે. જેવી રીતે દ્રષ્ટાંતમાં લીધું મોર અને દર્પણમાં, કે જેમ ઘેરો, વાદળી, લીલો, પીરો આદિ જે વર્ણરૂપ ભાવ છે, જે મોર વડે ભાવતા હોવામાંથી, મોરનો સ્વભાવ હોવાથી મોર વડે ભાવતા હોવાથી મોર જ છે. ને અરીસો જે છે એની અંદર જે ઘેરો, વાદળી, લીલો, પીરો ઇત્યાદિ ભાવો જે પર્યાય છે, મોરની પર્યાય મોરમાં છે, એ એનાથી બનાવાય છે. એટલે એ બધા તો મોર છે, મોરથી જ ભવાય છે, થાય છે. માટે તે બધું મોર જ છે. પરંતુ દર્પણમાં પ્રતિબિંબ રૂપે દેખાય ઘેરો, વાદળી, લીલો, પીરો આદિ એ ભાવો દર્પણની સ્વચ્છતાના વિકાર માત્રથી, દર્પણના સ્વચ્છતાના વિકાર માત્રથી દર્પણ વડે ભાવવામાં આવતા હોવાથી તે દર્પણ જ છે. એ દર્પણની સપાટી, એ દર્પણ જ છે. દર્પણમાં મોર, દર્પણમાં કોઈ કહે ને દર્પણમાં કેમ દેખાય? સામે મોર છે માટે દેખાય છે ને. તો મોર કરતા થઈ ગયો માટે દેખાય એમ નહીં. એ સમયે દર્પણની સપાટીની એવી જ યોગ્યતા હતી ઘેરો, વાદળી, લીલો, પીરો એ અવસ્થા રૂપે પરિણમવાની. મોરને કારણે નહીં. મોર અહીંયા નથી ગયો દર્પણમાં. એ તો દર્પણની સ્વચ્છતાને કારણે એના વિકાર માત્રથી અંદર લીલો, પીરો, વાદળી આદિ રંગ દેખાય છે. એ દર્પણની સ્વચ્છતાનો વિકાર છે. એ દર્પણ રૂપે છે, મોર રૂપે નથી. મોર રૂપે નથી, મોરના કારણે પણ નહીં. કર્તા કર્મ અધિકારમાં આને ભીન પાડે છે. કોને? નિમિત્ત નૈમિત્તિક સંબંધને. ખરેખર જોવો તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જુદો છે ને કર્તા કર્મ જુદો. પરંતુ આપણે નિમિત્ત નૈમિત્તિક સંબંધને જ કર્તા કર્મ સંબંધ માની બેસી છે. તો કે મોરથી બનાવ્યું તે મોરમાં એ અવસ્થા રહી ગઈ. અને દર્પણમાં જે દેખાય છે તે મોર નથી. એ લીલો, વાદળી, પીરો જે કંઈ કલર દેખાય, વર્ણર આદિ રૂપી ભાવો, એ જે ભાગ દેખાય, પર્યાય જે દેખાય છે, એ દર્પણની સ્વચ્છતાના વિકાર માત્રથી દર્પણ વડે થવામાં આવે છે. એ દર્પણ વડે ભાવવામાં આવે છે, મોર વડે નહીં. મોર વડે નથી થઈ એ અવસ્થા. બસ અહીં અજ્ઞાન દશામાં ભૂલ થાય. આપણે શું માનીએ છીએ કે મોર વડે થાય? મોર વડે નથી થઈ. એ કોના વડે થઈ? એ દર્પણ વડે ભાવવામાં આવે છે. મોર વડે અવસ્થા નથી થઈ. એ કરતું કર્મને ભીન બતાવું છે અહીંયા નિમિત્ત નૈમિત્તિક સંબંધ હતી. પરંતુ આપણે શું કરીએ? નિમિત્ત નૈમિત્તિક સંબંધને કરતું કર્મ સંબંધમાં નાખી દઈએ છીએ. મોર વડે થયું છે ત્યાં મોર વડે નહીં. માટે કહે છે આપણે કેમ મોર નથી તો ક્યાં થાય? તો કે સમયે દર્પણની સપાટીની પરિણમવાની એવી લાયકાત જ નહોતી. ખરેખર એમ છે. તો મોર વડે થોડું થયું છે, મોર વડે નથી. માટે કે છે દર્પણ વડે ભાવવામાં આવે છે. મોર વડે તો એની પર્યાય એના દ્વારા ભાવવામાં આવે છે, એ મોર છે. દર્પણ વડે ભાવવામાં આવતો એનો સ્વભાવ હોવાથી તે દર્પણ છે. એટલે કે દર્પણમાં જે લીલી, પીરી, વાદળી આદિ ઇત્યાદિ વર્ણરૂપે જે ભાવો દેખાય છે, જે ભાવ થવામાં આવે છે તે મોર વડે નહીં. મોરને તો નિમિત્ત કહેવામાં આવ્યું. એ દર્પણ વડે થવામાં આવે છે, મોર વડે નહીં. જો મોર વડે થાય તો કર્તા કર્મ થઈ જાય, પરંતુ એમ છે નહીં. માટે જ આ એક્ઝામ્પલ લીધું છે. પરંતુ ભૂલ ક્યાં થાય? મોરને લઈને ક્યાં થાય છે? મોરને હટાવો તો ક્યાં થાય? તું સમજો જ નથી વસ્તુ સ્વરૂપની. પહેલી વસ્તુ, કોણ હટાવી શકે? કોઈ હટાવી શકતું નથી, કે અજ્ઞાની પણ હટાવી શકતો નથી. એ કારે મોરની અવસ્થા જે લીલી, પીરી, વાદળી આદિ જે થાય છે એની કરા એમ કે જો આ કરા ફેલાવી તો જ અંદર દેખાય છે ને. જો કરા ન ફેલાય તો એકલો મોર દેખાય ને. એને ફેલાવી કરાને તો અંદર ફેલાવી રૂપે દેખાય છે દર્પણમાં. તો કે મોરની અવસ્થાથી થયેલી મોર રૂપ છે કરા ત્યાં મોરમાં. મોરની અવસ્થાથી થયેલી મોર રૂપ છે.
અહીં દર્પણમાં એવા રંગની અવસ્થાથી દર્પણથી ભાવવામાં, એટલે કે એની પર્યાય રૂપે પરિણમવામાં આવવાથી, એનો સ્વભાવ હોવાથી, એના દ્વારા ભાવવામાં આવતો હોવાથી તે દર્પણ જ છે. એના વડે થયેલી તે દર્પણ રૂપ છે, મોર વડે થયેલી નથી. સમજવું અઘરું પડે ને આપણે હંમેશા જ્ઞેયથી આ માની લે છીએ. અરીસો હોય, જો આપણે નાના હોય તો અરીસામાં ઘણા જગ્યાએ કપડું આડું લગાડવું પડે છે. હવે તો એ ચકલા ચકલી જોવા નથી મળતા, પરંતુ અરીસો ખુલ્લો હોય. પહેલાના જમાનામાં તો ઓસરીવાળા ઘર હોય, તેમાં અરીસો હોય, તેમાં તમારે ફરજિયાત કપડું લગાડવું પડે. નહીં તો ચકલો આવે તો એના ચાંચ મારે અરીસાને, કેમ કે આમે ચકલો દેખાય, એને ક્રોધ આવે. તો એ અરીસાને કારણે નથી, ચકલો ચકલાને કારણે પરિણમે છે. ચકલો બેઠો હોય, ઉપર ચડે, નીચે ચડે, એને ચાંચ મારે, ઊભો એની હારે ક્રોધ કરે, એ અરીસાની અવસ્થા છે. એ અરીસામાં જે ચકલો દેખાય એ અરીસાની અવસ્થા, ચકલાને કારણે નહીં. એ ત્યાં પણ એનામાં પણ જે પરિણમન થાય ચકલામાં, એ ચકલાને કારણે છે. અને અરીસામાં જે કઈ અવસ્થા દેખાય અરીસાને કારણે છે. તો કે અરીસાની અવસ્થા તે કારે પોતાને કારણે તે અરીસાની પર્યાયની ભાવવામાં આવતી પર્યાય ચકલાના પ્રતિબિંબ રૂપે પોતે થાય. ચકલો બીમ છે, એ ચકલાના પ્રતિબિંબ રૂપે એ અરીસાની પર્યાયથી ભાવવામાં આવતી હોવાથી, અરીસાનો સ્વભાવ હોવાથી, એની સ્વચ્છતાના વિકાર માત્રથી કરવામાં આવતો હોવાથી તે અરીસો જ છે, ચકલો નહીં, ચકલાને કારણે નહીં. તો કે પ્રશ્ન અરીસો પોતે, તો કે અરીસો એ અવસ્થાને ધારણ કરે છે પોતાની યોગ્યતાથી, એના દ્વારા ભાવવામાં આવે છે. એટલે જ કીધું ને, દર્પણની સ્વચ્છતાના વિકાર માત્રથી દર્પણ વડે ભાવવામાં આવે છે. એના દ્વારા ભાવવામાં આવે તો તે દર્પણ જ છે. પહેલા શરૂઆતમાં ઉપોદઘાતની અંદર અમરચંદ્ર આચાર્ય દેવે કીધું, આત્મા સદા પોતાના ભાવોને કરે છે, અને પોતાના ભાવોને કરે છે તે આત્મા જ છે. એ શરૂઆતમાં જ કીધું. તો આત્મા આત્માના ભાવને કરે છે, કેમ કે એ ભાવ આત્મા જ છે. પર વસ્તુ પરની પર્યાયને કરે છે, કેમ કે તે પર પર્યાય પરરૂપ જ છે. બંને વસ્તુ આગળ પણ આવી ગઈ 56 નંબરના શ્લોકની અંદર. તો કે અહીંયા કે છે મોરની અવસ્થાને મોર કરે માટે મોર રૂપ જ છે. અરીસાની અવસ્થાને અરીસો પોતે ભાવવામાં આવતા કરે માટે તે અરીસો છે, મોર નહીં. મોર વડે પણ નહીં ને મોર પણ નહીં. એ તો અરીસા પોતે ભાવવામાં આવે છે. દુનિયાથી આખો આ માર્ગ જુદો છે. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયની અંદર આ બહુ ચર્ચા થતી. કરતા કર્મનો નિષેધ કરવા માટે ખરેખર આ દાખલો આપ્યો છે. તો કે કર્મની પર્યાય કર્મમાં અને આત્માની પર્યાય આત્મામાં. કર્મ એનો કરતા નથી અને આત્મા કર્મનો કરતા નથી. એ સિદ્ધ કરવા માટે આ મોર અને દર્પણનું એક્ઝામ્પલ આપ્યું છે. મોર હોય તો ત્યાં અરીસાની અવસ્થા થાય, તો મોર હોય તો અરીસાની અવસ્થા થાય, તો કરતા કર્મ થઈ ગયું. એમ નથી, અને વસ્તુ સ્વરૂપની ખબર નથી. મોરની અવસ્થાનું ભાવવું, થવું કે એનું કરાનું ફેલાવવું એને કારણે છે, નહીં કે એની પાંખ પોરી થાય. એ બધી એની અવસ્થાને ભાવનારો એ મોર જ છે, અરીસો નહીં. માટે એની અવસ્થા મોર રૂપ છે. અરીસો જ પોતાની ભાવના એટલે કે પોતાની પર્યાય રૂપે પરિણમતો એ અરીસો જ છે, મોર નહીં ને મોરને કારણે. દર્પણ જ છે, પછી ક્યાં પ્રશ્ન રહ્યો? તો મોરના પોતાના સ્વભાવથી જે રંગ આદિ મોરમાં દેખાય છે તે મોર વડે ભાવવામાં આવે છે, મોરની અવસ્થા રૂપે થાય છે. એ મોર જ છે. દર્પણમાં પ્રતિબિંબ રૂપે એટલે ઓલું બીમ છે મોર, તો એ બીમ અને આ પ્રતિબિંબ, છતાં એ બીમનું કાર્ય નથી. એ મોર છે તે બીમ છે, અને અરીસામાં મોરનું પ્રતિબિંબ, છતાં એ પ્રતિબિંબ તે બીમનું કાર્ય નથી. એ સિદ્ધ કરે છે. ઘેરો, વાદળી, લીલો આદિ જે પર્યાય છે તે દર્પણની સ્વચ્છતાના વિકાર માત્રથી દર્પણ વડે ભાવવામાં આવતી હોતી. વર્તમાન દર્પણની પર્યાય વડે ભાવવામાં આવતી હતી તે દર્પણ જ છે. તો આ સમજવું તકલીફ પડે છે. તો અહીં કે છે કે તારી પર્યાય તારાથી, એની પર્યાય એનાથી. બસ એ જ વસ્તુ સિદ્ધ કરવી છે.
દરેક દ્રવ્યની પર્યાય દરેક દ્રવ્ય સ્વતંત્ર કરે છે. તો એની પર્યાય એનાથી, પરદ્રવ્યની પર્યાય પરથી. નિમિત્ત સંબંધ હોય પણ એનાથી શું? તું એને કર્તા કર્મ સંબંધ શું કામ માને? એનાથી આ થાય ને આનાથી એ થાય એ પ્રશ્ન જ નથી રહેતો. ઉત્પાદનનું પણ સ્વતંત્રપણું છે. મોરની અવસ્થામાં ઉત્પાદ રૂપે થાય તે પર્યાય મોર રૂપે છે, એ સ્વતંત્રપણે ઉત્પાદ રૂપે પરિણમે છે. કેમ કે એ દ્રવ્ય એ પણ એક દ્રવ્ય છે ને, તો એની અંદર મોક્ષશાસ્ત્રનો સિદ્ધાંત લો, ઉત્પાદ વે દ્રવ્યમ યુક્ત સત, એ સત છે. અરીસો પોતે પોતાની પર્યાય રૂપે પરિણમે છે, માટે ઉત્પાદ થયેલો તે અરીસાનો ઉત્પાદ છે, તે પણ એક દ્રવ્ય છે, તેમાં પણ ઉત્પાદ વે દ્રવ્યમ યુક્ત સત લો. મોરને લઈને અરીસાની પર્યાયની ઉત્પાદ નથી થતો, અને અરીસાની પર્યાયની સ્વચ્છતાની વિકારવાળી જે પર્યાય એના વડે મોરની પર્યાય નથી થતી. આપણને ખરેખર પૃથક પૃથકની સત્તાની ખબર નથી, અને એ ખબર ન હોવાથી પૃથકપણું પરથી કેમ કરવું એ ક્યાંથી ખબર પડશે? પહેલા દરેક દ્રવ્યની પૃથક પૃથક સત્તા એ દરેક દ્રવ્યના સ્વચતુષ્ય ભિન્ન ભિન્ન છે, એ ખબર જ્યાં સુધી નહીં મળે તો પૃથકપણું પરથી કેમ કરવું એ ભેદ જ્ઞાન કેવી રીતે થશે? અહીં સિદ્ધાંત શું સિદ્ધ કરવો? ટૂંકમાં કર્તા કર્મ અધિકાર છે ને, કર્તા કર્મ પણ નથી. પરંતુ આપણે તો બધે ક્યાંય ને ક્યાંય અર્થનો અનર્થ કરી કે એમાંથી કર્તા કર્મ જો મોર હતો તો થઈ. તો કે તને ખરેખર ખબર નથી, એ તો ભાવનો એ સમય એક જ સમય છે, બંનેના ભાવનો એ ભાવનો એ સમય છે, બે એક સમયે છે, પણ બે એક સમયે આને લઈને એ ને એને લઈને આ એમ નથી. ભલે બે એક સમય હોય, કાર એક હોય, મોર કરા કરે એનો સમય, અને દર્પણમાં એની અરીસાની સ્વચ્છતાની પર્યાયનો વિકાર વડે પરિણમન એનો સમય એક હોય, છતાં પણ મોર વડે અરીસામાં એ પ્રતિબિંબ નથી, ને પ્રતિબિંબને કારણે મોરની પર્યાય પરિણમતી નથી. આ વસ્તુ બાર લોકોને કહી તો એમ કે આ તો ગાંડા થઈ ગયા છે. તો કે તને ખબર નથી, તું ભગવાનને ગાંડો કહેશે. ભગવાન કહેશે કે અનંત અનંત દ્રવ્ય છે, અનંત દ્રવ્યનો વર્તમાન સમયનો જે ઉત્પાદ છે, દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત છે, તો વર્તમાન સમયનો ઉત્પાદ છે તે પણ કેવો છે? અનંત દ્રવ્યનો અનંત દ્રવ્યમાં પોતાથી સ્વતંત્રપણે છે. એ પોતે છે એટલે કે પોતે જ છે, પોતાથી છે તો એ પોતે જ છે. દરેક દ્રવ્યનો અનંત દ્રવ્ય તો અનંત દ્રવ્યનો વર્તમાન જે ઉત્પાદ છે એ પોતે જ છે, પોતાથી છે, માટે તે પોતે જ છે. જો આપણે આંખ લો, આંખની કીકી હોય, આપણે આંખમાંથી ગમે જોઈએ, સામે બારી દેખાય, બિલ્ડિંગ દેખાય, કોઈ પણ વસ્તુ દેખાય, તો એ જે કંઈ દેખાય છે એ આંખની જે પૂતગલ પરમાણુ છે એની સ્વતંત્રતાથી એ પરિણમ્યું છે. એની વર્તમાન પર્યાયનો ઉત્પાદ થયો તો એ પણ એક દ્રવ્ય છે, તે પણ ઉત્પાદ દ્રવ્યયુક્ત સત થયું. અને સામે જે બારી આદિ જે દેખાય, તો ખરેખર તો તે આ એનું એ બિંબ ને પ્રતિબિંબ છે, તો એ જે પરિણમ્યું એની યોગ્યતાથી પરિણમ્યું છે. એને એ જેવું છે તે પ્રકારેનો આકાર પરિણમે છે. પણ બંનેનો એક સમય હોવાથી આપણને એમ લાગે કે બારી છે માટે દેખાય. કહીને જો બારી નો ક્યાં દેખાય, તો એ સમયે નહોતું, એની યોગ્યતા હતી. સમજવું થોડું તકલીફ પડે છે. પર્યાય પરિણમેલો એ રજકણના ભાવની પર્યાયથી પરિણમેલું છે. કીકીનું એ ભાવ એટલે એની પર્યાયથી પરિણમેલો છે, અને જે બાર છે એ એની પર્યાયથી પરિણમેલું છે, સામેનું જ્ઞેય પદાર્થ. ખરેખર જો તો નિમિત્ત નિમિત્તિક સંબંધ અને કર્તા કર્મ સંબંધ એ ઉગમણા આથમણા જેવો ફેર છે બંને વચ્ચે. એવી જ રીતે કીધું ને અંદર શું કીધું સંસ્કૃતની અંદર કે મુકુરંદ એવમ, એટલે કે એવમ તથા, એટલે કે મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ આદિ જે ભાવો છે કે જે અજીવના પોતાના દ્રવ્ય સ્વભાવથી અજીવ વડે ભાવતા હોવાથી તે અજીવ જ છે. જો દર્શન જ્ઞાનાવર્ણ્યનો ઉદય, અવિરતિ આદિ ભાવ પર્યાય કે જે પોતાના અજીવના પોતાના દ્રવ્ય સ્વભાવથી
એનાથી ભાવવામાં આવતા હોવાથી તે અજીવ છે. કર્મના ઉદયમાં પર્યાય પરિણમે તે બધી અજીવ છે, અને જીવમાં જે પરિણમે તે બધી જીવ છે. એ અજીવને લઈને નથી. માટે કીધું મિથ્યાત્વ, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, અવિરતિ આદિ જે કષાય આદિ જે ભાવ છે એ બધામાં બબે પ્રકાર કીધા. તો આત્મામાં જે પરિણામ ઉત્પન્ન થાય છે એ આત્મરૂપ અને આત્મા જ છે એમ જ સિદ્ધ કર્યું. આત્માના ભાવો સદાય આત્મા વડે ભાવવામાં આવते આત્મા જ છે, તે આત્મરૂપ છે ને આત્મા જ છે. અને કર્મ પર્યાયમાં જે ઉત્પન્ન થાય છે એ કર્મરૂપ છે, માટે તે કર્મ જ છે. પરંતુ એ તકલીફ જ એ છે, કર્મને લઈને વિકાર થાય, કર્મને લઈને આત્મામાં વિકાર થાય, એ વાત અહીંયા જૂઠી છે એ સિદ્ધ કરી. એના માટે મોર અને દર્પણનું એક્ઝામ્પલ આપ્યું. મોર છે પોતાની પર્યાયમાં પરિણમે છે, પંચરંગી અવસ્થાની પોતાની પર્યાયમાં પરિણમન કરતો તે મોર જ છે, મોરની અવસ્થા તે મોર જ છે. અને અરીસામાં જે દેખાય છે મોર જેવી પર્યાય, ભૂલ અહીંયા થાય, મોર જેવી પર્યાય દેખાય, આપણને એમ લાગે મોરને કારણે છે, તો મોર જેવી પર્યાય એ મોર નથી, એ અરીસાની પર્યાય છે, એ અરીસો જ છે. દર્પણમાં જે મોર દેખાય છે એ મોર નથી, એ તો અરીસાની સ્વચ્છતાની અવસ્થારૂપ અરીસો જ છે, સ્વચ્છતામાં વિકારરૂપ અરીસો જ છે. મોરને લઈને ત્યાં છે વ્યવહારે બોલાય એમ, વ્યવહારે બોલાય છે પરંતુ ખરેખર એમ છે, વ્યવહારે બોલાય એટલે ખરેખર એમ છે નહીં. મોરની અવસ્થા તો અહીં શું કીધું? મિચ્છન્તિ હુણમ મિચ્છન્તિ પુણમ દુવહીમ જીવમ જીવમ તહેવ અણાણામ, એટલે કે પર્યાય, એને જીવ પણ કીધું ને અજીવ પણ કીધું. જેવી રીતે ભાવાશ્રય, દ્રવ્યાશ્રય, ભાવબંધ, દ્રવ્યબંધ, એવી રીતે પર્યાયને જ જીવ અજીવ કહેવામાં આવ્યું. પર્યાયને જ જીવ અને અજીવ કહેવામાં આવ્યું છે. મિથ્યાત્વ પર્યાય છે, મિથ્યા દર્શન પર્યાય છે, અવિરતિ પર્યાય છે, કષાય પર્યાય છે, તો પર્યાયને જ જીવ અજીવ કહેવામાં આવ્યું છે. દર્પણમાં પ્રતિબિંબ રૂપે દેખાતા ઘેરો, વાદળી, લીલો, પીરો આદિ જે વર્ણરૂપ ભાવો એ દર્પણની સ્વચ્છતાના વિકાર માત્રથી દર્પણ વડે ભાવવામાં આવતા હોવાથી દર્પણ વડે બનાવવામાં આવેલ થયેલો દર્પણની પર્યાય રૂપ એ છે, એટલે દર્પણ જ છે, મોરની પર્યાય નથી. દર્પણમાં મોરની પર્યાય નથી અને મોરમાં દર્પણની સ્વચ્છતાની વિકારરૂપ પરિણમન રૂપ પર્યાય નથી. જો દર્પણની અમે કેરી રાખું તો કેરી જે દેખાય છે કેરીની અવસ્થા કેરી રૂપ છે ને અરીસાની અવસ્થા અરીસા રૂપ છે, એ કેરી રૂપ થઈ નથી. કેરીની અવસ્થા અરીસાની સ્વચ્છતાની પર્યાય રૂપ થઈ નથી. એવી જ રીતે અહીં મિથ્યાત્વ દર્શનમાં લીધું, મિથ્યા દર્શનની અંદર દર્શન મોહ લીધું, એ મોહની પ્રકૃતિની પર્યાય છે, એની થનારી એની પર્યાય છે. દર્શન મોહની પર્યાય તે મિથ્યાત્વ રૂપ દર્શનની છે. અજ્ઞાન તે જ્ઞાનાવર્ણ્યનો ઉદય, એ પ્રકૃતિના ઉદયના પરિણામ અજીવ જ છે. અવિરતિ લો તો ચારિત્રમાં ઉદયનો પાર કર્મમાં આવે એ અજીવની પર્યાય અજીવ જ છે. આવી રીતે બધા ભાવો લઈ શકો, ક્રોધાદિ આદિ. તો જડમાં નામ કર્મનો ઉદયને લઈને અંદર દ્રવ્ય જોગ એટલે કંપનમાં નિમિત્ત થાય છે, એવી જળની જે કંઈ ક્રિયા છે જોગ આદિ બધી તે જડરૂપ છે. ક્રોધનો ઉદય તો જડમાં એ ક્રોધ અજીવ છે. ક્રોધનો ઉદય હોય જડમાં એટલે કે પ્રકૃતિનો ક્રોધ કર્મની પ્રકૃતિનો ઉદય એ અજીવ છે. એ અજીવના પોતાના દ્રવ્ય સ્વભાવ વડે ભાવવામાં આવતા હતી અજીવ જ છે. એ અજીવ પરમાણુ પ્રકૃતિ પોતાના સ્વભાવરૂપ પર્યાયમાં પોતાના દ્રવ્ય સ્વભાવથી અજીવ વડે ભાવવામાં આવતા હોવાથી એ પરમાણુ પ્રકૃતિ દ્વારા થયેલો અજીવ જ છે. અને સાથે મિથ્યા દર્શનની અંદર લો તો આત્માની અંદર જે વિપરીત માન્યતા, પાપ પરિણામ, પુણ્ય પરિણામ, એ ઠીક છે કથિક છે, એ મારું સ્વરૂપ છે, એવી જે મિથ્યા દ્રષ્ટિની વિપરીત માન્યતા એ આત્માની પર્યાયમાં આત્મા જ છે. એ આત્માની પર્યાયમાં એ આત્મા જ છે. ત્યાં દર્શન મોહનું નિમિત્ત છે, પરંતુ એ આત્માની પર્યાયમાં આત્મા જ છે. અહીં તો કર્તા કર્મનો નિષેધ કરવાનો છે ને, માટે દર્શન મોહની નિમિત્ત કીધું, આ નિમિત્તિક થયું. પણ દર્શનમયનો ઉદય વિપાક જે પાક છે એ જડની પર્યાય છે. અને અહીંયા મિથ્યા દર્શનની એટલે કે વિપરીત માન્યતા
કઈ વિપરીત માન્યતા? પોતાનો જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એ માન્યતા છોડીને હું સુખી છું, હું દુઃખી છું, હું રાગી છું, હું વિકારી છું, હું વિકારમય છું, એવી માન્યતા રૂપી જે પરિણામ છે એ પરિણામ જીવની પર્યાયમાં મિથ્યા અભિપ્રાય હોવાથી તે જીવ જ છે. જીવની પર્યાયમાં મિથ્યા અભિપ્રાય છે ને એ જીવ જ છે. એ જીવની પર્યાય મિથ્યા દર્શન જીવ છે. ઓલું અજીવ મિથ્યા દર્શન, આ જીવ મિથ્યા દર્શન. રાગ દ્વેષ આદિને પહેલા તો શું કીધું આપણે? આજ આચાર્ય રાગ દ્વેષ આદિ મિથ્યા દર્શન પૂતગલના પરિણામ કીધા હતા. એનો આ ઉત્તર આવ્યો. પહેલા શું કીધું તું? કે જીવનો સ્વભાવ શુદ્ધ બતાવવા માટે તારી પર્યાયમાં ઉત્પન્ન થતા તે સમયની પર્યાયની યોગ્યતાથી, તે સમયની પર્યાયની જન્મક્ષણ, તે સમયની પર્યાયની હોનાર, તે સમયની પર્યાયના પોતાના સ્રષ્ટકારકોને કારણે પરના લક્ષ્ય ઉત્પન્ન થયેલા વિકારી ભાવ એને પૂતગલ કીધા. ત્યાં જીવનો સ્વભાવ શુદ્ધ બતાવવા માટે એમાં નિમિત્તના લક્ષ્ય ઉત્પન્ન થનારા વિકાર તે જીવ સ્વભાવ નથી એ બતાવવા પૂતગલ પરિણામ કીધું. કેમ કે જીવ સ્વભાવ નથી. જીવનો જે સ્વભાવ હોય તો એ અભાવ ન થાય. સ્વભાવનો ક્યારે અભાવ ન થાય? તો સિદ્ધ દશામાં, કેવળ જ્ઞાનની દશામાં તો અભાવ છે. માટે તે જીવનો સ્વભાવ નથી, ત્રિકારી સ્વભાવ નથી, પર્યાયનો વિભાવ સ્વભાવ છે. તો એ વિકાર જીવ સ્વભાવ નથી એ બતાવવા એને પૂતગલ પરિણામ કીધું. પણ અહીંયા તો પોતાની સત્તામાં, પોતાના અસ્તિત્વમાં થનારી પર્યાય, મિથ્યા દર્શન રૂપ ભાવ, મિથ્યા શ્રદ્ધા એ પોતાની પર્યાય હોવાથી, પોતાથી બનાવેલી હોવાથી, કેમ કે પોતે ભૂલ કરી ને, પોતે સ્વનું લક્ષ કર્યું, પોતે સ્વયં પરને આધીન થયો, પોતે સ્વયં પરને આધીન થયો, પરનું લક્ષ કર્યું પોતાની ભૂલને કારણે. તો પોતાની પર્યાય હોવાથી ને પોતાથી બનાવેલી હોવાથી પોતામાં જ થઈ છે, ક્યાંય બીજા પદ્રવ્યોમાં નથી. તો પોતામાં થઈ હોવાથી તે જીવ જ છે, એટલે કે આત્મા જ છે. એટલે કે મિથ્યા દર્શન આત્મા છે એમ કીધું. અહીં આગળ કીધું પૂતગલ છે. તો અજીવ વડે ભાવવામાં આવે છે, ત્યાં અજીવ કીધું, જીવ વડે ભાવવામાં આવે તો જીવ બે પ્રકાર બતાવ્યા. બસ આ બે પ્રકારનું ભેદ જ્ઞાન જો થઈ જાય, જીવના ભાવને જીવ જાણવો યથાર્થ રૂપે અને અજીવના ભાવને અજીવ જાણવો યથાર્થ રૂપે, એનું નામ તો સમ્યક જ્ઞાન કહેવામાં આવ્યું. તો અહીંયા મિથ્યા દર્શન એટલે કે ચૈતન્યના વિકાર માત્રથી જીવ વડે ભાવવામાં આવે માટે તેને મિથ્યા દર્શનને જીવની દશા કીધી. જીવની પર્યાય છે માટે તેને જીવ કીધું. બસ આ જ વસ્તુ પૂજ્ય ગુરુદેવશ્રી જ્યારે હતા સંપ્રદાયમાં ત્યારે પણ આ જ વસ્તુ હતી. તો કોઈ એમ કે તમારી વાત આ બરાબર અમે કહી, અમે તમારી વાતને માની, પરંતુ તમે થોડુંક કર્મનું રાખો, સાવ ન ઉડાડો. માટે શું કહેતા પૂજ્ય ગુરુદેવશ્રીને પ્રવચનમાં કે કર્મના 49 ડોકડા રાખો અને આત્માના 51 રાખો. ભલે તમારું થોડું વધારે રાખો પણ થોડુંક તો રાખો. તો કે 1% નહીં. જે કર્મનું છે તે કર્મમાં એની પર્યાય થાય છે, આત્મામાં નહીં, આત્મામાં થાય છે. આત્માની પરે કર્મને કારણે નથી થતી. જૈન દર્શનની અંદર કર્મને પ્રધાન બનાવી દીધું. અન્ય જૈન દર્શનમાં જે બીજા લોકો ઈશ્વરને કરતા માન્યો હતો, આને જૈન દર્શનની અંદર અન્ય જૈન મતમાં કર્મને કરતા બને. તો બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો ફરક નથી, બંને એક જ સરખા છે. કેમ કે નિમિત્ત જુદી ચીજ છે, એને તમે કરતા કરાવો છો. તો કે જળની પર્યાય, જળની અજીવની પર્યાય એનાથી થઈ છે. દર્શનમો પરમાણુમાં પોતાથી, એ દર્શનમો પરમાણુ પોતાની પર્યાયથી અજીવથી બનેલો દર્શનમો તે અજીવ છે. અને આત્માથી થયેલો વિકાર મિથ્યા દર્શનનો પોતાની ભાવનાથી, પોતાની પર્યાયથી બનેલી દશા તે મિથ્યા દર્શન આત્મા છે. ઓલો અજીવ મિથ્યા દર્શન કીધું. એવી રીતે અજ્ઞાન લો તો સ્વરૂપના જ્ઞાનનો અભાવ, એટલે કે જ્ઞાનનો અભાવ એ આત્માની પર્યાયથી પોતાની હીણી દશા, પોતાની વિપરીત દશા એ જ્ઞાનની આત્માએ પોતે સ્વયં કરી છે. પોતાના સ્વરૂપના જ્ઞાનનો અભાવ તો એ આત્માએ કરેલી, આત્માના ભાવનાથી ભાવવામાં આવી, એટલે એની પર્યાયથી બનેલી અજ્ઞાન એ જ આત્મા, અજ્ઞાન જ આત્મા છે. અને એ જ સામે એવી રીતે અવિરતેલો આશક્તિ ભાવ,
એ આત્માની પોતાની દશા, પણ એ જ સમયે ચારિત્ર મોહનો ઉદય જે છે એ મિથ્યાત્વ અવિરતિ છે. તો ઘણા કે જ્યાં સુધી ચારિત્ર મોહના ઉદયની તીવ્રતા છે ત્યાં સુધી આ વિષય વાસના અત્યાગ ભાવ આત્મામાં થાય છે. એમ નથી ખરેખર. અત્યાર સુધી કર્મથી થાય એમ માન્યું, હવે આ કહો છો બંને એક જ વસ્તુથી. અવિરતિ આત્માનો ભાવો વડે ચૈતન્યના વિકાર માત્રથી જીવ વડે ભાવવામાં આવતા હોવાથી એ પર્યાયરૂપ હોવાથી તે જીવ જ છે. કર્મને લઈને મને મિથ્યા દર્શન થાય, કર્મને લઈને મને અજ્ઞાન થાય, કર્મને લઈને મને આસક્તિ થાય, કર્મને લઈને મને ક્રોધ આવે, કર્મને લઈને મને સ્વાધ્યાયમાં અંતરાય આવે. અંતરાય કર્મનો ઉદય છે. શું કરી? તો કર્મ, કેમ કે સૌથી પહેલો કાપ તો ક્યાં આવે? સ્વાધ્યાયમાં આવે. પછી બીજો હું હોય કે તમે હોય, કેમ કે આને આપણે મુખ્ય માન્યું જ નથી ને, એટલે પહેલો કાપી આવે. આમ નામ સમય ચાલ્યો જાય. ફરી આવી મનુષ્ય પર્યાય ક્યારે પ્રાપ્ત થશે ખબર નથી. ફરી આવી તત્વની રુચિ ક્યારે મળશે એ ખબર નથી. બસ અત્યારે તવી ગરમ છે તો અત્યારે રોટલી શેકવી જોઈએ. તવી ઠરી જશે પછી રોટલી શેકાશે નહીં. અત્યારે તીવ્ર રુચિ ઉપડી છે તો આને અંતરંગ રુચિમાં પલટાવવાની જરૂર છે. એના માટે પુરુષાર્થને પ્રબળ કરવાનો, કેમ કે અનાદિનો અનભ્યાસ છે ને આપણો, તે અનભ્યાસને તોડવા માટે પુરુષાર્થને પ્રબળ કરવો પડે. પુરુષાર્થ એટલે કરવો પડે વ્યવહારની ભાષા. પોતાના અનંતા ગુણોનો જે માલિક એવા દ્રવ્ય સ્વભાવનો સ્વીકાર કરવો, એની અંદર જ અનંતો પુરુષાર્થ સમાયેલો છે. તો આપણે તો કર્મને લઈને થાય એમ કરીને કર્મ ઉપર દોષનો ટોપલો ને હંમેશા ટેવ, હંમેશા કંઈ પણ બને મારે કારણે નહીં હો, આને કારણે થયું છે. એનું એક્ઝામ્પલ તો વારંવાર આપું છું. કેટલું બધું આપણે લૌકિકમાં બધું કરી છે. કોઈ શેઠ હોય, એ રસ્તામાં માણસ સવારમાં વહેલો આવ્યો, દુકાન ઓફિસ ખોલી નાખી હોય, પાણીનો ગ્લાસ પીને એને રસ્તા વચ્ચે મૂક્યો અને શેઠનો પગ આવે તો એ શું કહે? તને ખબર નથી પડતી રસ્તા વચ્ચે પાણીનો ગ્લાસ મુકાય? એની હડફેટે ઠેબો આવ્યો હોય શેઠથી. અને એ જ વસ્તુ માણસથી જો ઠેબો આવ્યું હોય, માણસથી જ ભૂલથી મુકાણો અને માણસથી જ ઠેબો હોય કે જોઈને નથી ચાલતો. એટલે આપણે જે રીતની ઘટના ઘટે એ પ્રમાણે આપણી અનુકૂળતા મુજબ એને ઘટવી છે. જો હોસ્પિટલની અંદર કોઈને દાખલ કર્યા હોય, જો કંઈ પણ થાય કોઈ પણ વ્યક્તિને, કોઈ અઘટિત ઘટના ઘટી જાય તો કે શું કરી, બસ આટલું જ આયુષ્ય હતું એનું, જે કરે જેમ થવાનું એમ થયું. અને જો એને સારું થઈ જાય તો કે ડૉક્ટર બહુ સારા. આ શું બતાવે છે? આપણે જે રીતે અનુકૂળ લાગે એ પ્રમાણે ઘટવી નાખી. કોઈના ઉપર દોષનો ટોપલો અથવા તો પ્રશંસાનો ટોપલો ગમે ત્યાં પર ઉપર આપી દે છે. કોઈ કે કર્મને લઈને મને ક્રોધ થાય છે. જો કોઈ એક વિદ્યાર્થી હોય, એને કોઈ ટીચર ડબ્બો મારે, લાફો મારે, ક્રોધ આવ્યો એના ઉપર, કંઈક કર્યું તોફાન, તો એણે કર્યું માટે મને ક્રોધ આવ્યો એમ નથી. એને કર્યું એ એનામાં થયું, તને ક્રોધ આવ્યો એ તારે કારણે. ગોમટસારની અંદર છે એક્ઝામ્પલ. ગોમટસારમાં લખ્યું છે કે ચારિત્ર મોહનો ઉદય આવે તો આત્માએ ક્રોધ કરવો પડે. ગોમટસારમાં એવું નથી લખ્યું, એમને અહીંયા તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કીધું છે. અહીંયા ચારિત્ર મોહનો ઉદય આવ્યો એ પર્યાયનું કાર્ય. સમય થઈ ગયો, ધ્યાન નો રહ્યું, લઈને પૂરું કરી. ચારિત્ર મોહનીયનો ઉદય આવ્યો તે ચારિત્ર મોહનીય કર્મને કારણે આવ્યો. એ પર્યાયનું એ પરિણામ, એના વડે ભાવવામાં આવતું એ અજીવ છે. અને તને ક્રોધ આવ્યો, તારી પોતાની પર્યાયમાં અશુદ્ધતા થઈ, એ તારા પોતાને કારણે થઈ. તો આવી રીતે બંને વચ્ચેનું ભેદ જ્ઞાન કરવાની જરૂર છે. આપણે એના માટે પુરુષાર્થને પ્રબળ કરવાની જરૂર છે. આપણે પણ આવા પ્રબળ પુરુષાર્થપૂર્વક આવું ભેદ જ્ઞાન કરીને આપણે શીઘ્ર ને શીઘ્ર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું એક તત્વ પૂરું કરું. જય શ્રી બોલો જીનવાણી સ્તુતિ. निज निधि निज में दिखाई यह अनंत उपकार है, उसके लिए जिन वाणी मात को वंदना शत बार है, वंदना शत
નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો અયરણમ નમો અવજાણમ નમો લય સવ શ્રવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ શાહો મંગલમ કેવલીપંતો ધમો મંગલમ ચત્તારી લુગતમાં અરિહંતા લુગતમાં સિદ્ધા લુગતમાં શાહુ લુગતમાં કેવલીપંતો ધમો લુગતમાં ચત્તારી શરણ ભોજામી અરિહંત શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલીપંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પ્રમુખારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો.